જેવો હતો, હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. એટલે તમે નક્કી કરી લીધું, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ. અંતિમ પ્રારંભ હવે તો શરૂ થાય છે, પૂરું ન થાય યાર. ખાલી તારી ત્રેવડ નથી, કોઈ કે વિરોધી કોઈ કહી દે તું અમારા પડવાનું તારું લેવલ નથી. અરે અજ્જુ પ્રકાશ, તમે બંને મારા મિત્ર નહીં, ભાઈ છો ભાઈ. અને હા વિરાજ, આપણી દોસ્તી ક્યારે તૂટવી ના જોઈએ. વાત સાચી છે ભાઈ. અરે વિરાજ, જીવ તો ભલે જાય પણ આપણી દોસ્તી ક્યારે ના તૂટવી જોઈએ. મારા કલેજા, સાચી વાત છે. અરે પ્રકાશ, આજે તો આની જાનુનો ફોન નહીં આવ્યો, બ્રેકઅપ થઈ ગયું શું? અરે ભાઈઓ, એક ટાઈમે સૂરજ ઉગવાનું ભૂલી જાય પણ મારી જાનું મને ફોન ના કરે એવું ક્યારે ના બને, સમજ્યા તમે? અને મારું બ્રેકઅપ તો ક્યારે નથી થવાનું. ચલો હવે. તકલીફ છે હું ખાલી બોલ તું બ્રધર, ઓય વાગી જા કુટય મારા એક સ્ટેપ ફાટી ગયેલું જતું રહેલું કોનું કેલેન્ડર નું, મુહોળે ઓની ચોવી કેરેટ કોનું શું ફ્યુચર નું. દુનિયા વિરોધ ક્યારે કરે ખબર છે? કાં તો તમને માફી નથી શકતા અને કાં તો ભણના દીકરા તમને આંધી નથી શકતા, એટલે વિરોધ કરવો હોય તો વટથી કરી લેવો, બાકી દેખાડી બોલી લઈએ મારું હું કાઢી લે હો. કાળી ગાડી કાળા કપડા માર્કેટ મોએન્ટરી મારું મન નમે આઈને નમો હોમાં પડે ન પાર તો અણધારી ઉલઝનો. અરે અજય, મારે તો આખો દિવસ ફોન આવે છે પણ તમારા બંનેની કોઈ ગર્લફ્રેન્ડ કેમ નથી? एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. डूम डूम टैनो. अबे साले. અજય જોરદાર લાવ્યો તું. અને અજય, આપણે તો આ લવમાં ચક્કરમાં પડતા નથી, આપણે તો ઘરવાળા જોક હોય તો લગ્ન કરી દેવા. વાત સાચી છે. હલો પ્રકાશ, અર્જન્ટ તારું કામ છે, ફટાફટ ઘરે આવી જા, મોડું ના કરતો. સારું સારું, હું આવું જ છું ત્યાં. અરે ભાઈઓ, મારે ઘરેથી અર્જન્ટ કોલ આવ્યો છે એટલે મારે જવું પડશે ઘરે. તમે બેસો, હું જાઉં. હા તો જા, અમારે પણ હવે જમવાનો ટાઈમ થયો છે તો અજય ને બે જણા જમવા જઈએ. તો સારું, ચાલ હું નીકળું. સારું જા. અરે ભાઈ, આની પણ સગાઈ ફિક્સ કરી નાખી કે શું કરવાળો એ? વાત તો એવી લાગે જ છે. તો ચાલો આપણે જઈએ, ખાઈને આવીએ શાંતિથી બેસી. તો જા. ક્યાંથી જુગટું જોમ્યું એની નથી જાણકારી, અમે બે ભાઈઓ અલગ અલગ વિચારધારી, એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે. અજ્જુને પ્રકાશને ફોન કરવાનો. અરે વિરાજ, ક્યાં છો? આ ચિમનાભાઈ કોલોની આવી જાઓ, હું ત્યાં જ બેઠો છું. સારું સારું ભાઈ, ઉભા રહો, હવે ત્યાં જવા માટે જ નીકળ્યા છીએ, આવીએ. અરે અજય, પ્રકાશને ફોન કરીને કેટલા રહ્યો, એ આવ્યો નથી હજુ. સારું ભાઈ, ફોન કરું પ્રકાશને. અરે પ્રકાશ, કેટલા રહ્યો યાર, હવાની શાંત થઈ જઈ. અરે ભાઈ, આવું છું, ઘરે છું, થોડી વાર આવું છું, 5 મિનિટ બેસો. હા જલ્દી આવ. શું કીધું? આવે. હા પ્રકાશ. અરે ભાઈ, આ તો તમારા માટે જોરદાર ખુશખબરી લાવ્યો છું. અરે અજ્જુ, આજે તો મારા ઘરવાળાએ મને જોરદાર સરપ્રાઈઝ આપી દીધી. શું સરપ્રાઈઝ આપી ભાઈ? અરે ભાઈઓ, આજે મારા ઘરે છોકરી જોવા આવી હતી અને સગાઈ ફિક્સ કરી નાખી મારી. શું વાત છે ભાઈ, મોઢું તો મેઠું કરાય. એ બધું જવા દે, પેલા તો ભાભીનો ફોટો બતાવ. બતાવું. જો રાખ. ભાભી તો સારી એલા.
વિરાજ ક્યાં જાય છે? સપનું તૂટ્યું અરે ભાઈ એની જાનુનો ફોન આવ્યો છે એટલે વાત કરવા ગયો એમ. સપનું તૂટ્યું કરમ ફૂટ્યું મનનું માગ્યું મળ્યું નહીં મનનું માગ્યું અરે રે દલમાં દુભાવ મનમાં મુજાવ દિલ પથ્થરનું કર્યું તે તો કાળજું કઠણ હવે યાર શું કરું કંઈ સમજાતું નથી. એક બાજુ મારો પ્રેમ છે ને એક બાજુ મારા દોસ્ત. પ્રેમને હું છોડી નહીં શકું ને દોસ્તી હું તોડી નહીં શકું. હવે મારી જોડે એક જ રસ્તો છે. મને ખબર છે પ્રકાશે જાણી જોઈને કંઈ કર્યું નથી, પણ મારા પ્રેમનો વાંક છે. એની તો એવી શું મજબૂરી રહી હશે કે મને છોડવું પડે. એકવાર એને ફોન કરીને પૂછવા દે એને આવું શું કામ કર્યું મારી સાથે. હાલો, તે મારી સાથે આવું કેમ કર્યું? મારી વાત સાંભળ. અરે તારા માટે શું નહોતું કર્યું મેં? અને તારે આટલી મોટી વાત મારાથી છુપાવવાની ક્યાં આવતી હતી? ને તને તો ખબર હતી ને કે પ્રકાશ મારો દોસ્ત છે અને એની સાથે તારી સગાઈ કરવાની છે, તો પણ તું માની ગઈ. મારી સગાઈ કરવી પડશે, મારા ઘરવાળા કેમ કરવું પડશે મારે. મન કે ને જે હવે બસ તને નહીં કરવું. સારું, હું જાઉં છું તારી લાઈફમાંથી રોજ માટે, પણ મારા કારણથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તું એવું કઈ ડગલું ભરતું ના. બાય બાય. અરે જો સગાઈ કરીને એમનો ફોન પણ આવ્યો. હેલો. હેલો પ્રકાશ, તમારી મારી સાથે સગાઈ થવાની છે, પણ હું વિરાજને પ્રેમ કરું છું અને વિરાજને એ વાતની ખબર પડી ગઈ છે અને ફોન આવ્યો હતો મારા પર. એ હાલ પાણીમાં કૂદકો મારીને જીવ આપવાનું કહેતા હતા. તમે જલ્દી જાઓ અને બચાવી લો વિરાજને, નહીં તો એ એનો જીવ આપી દેશે. અરે તું આ શું કરી રહ્યો છે? તને ભાન છે? અરે ભાઈ, મારી લાઈફમાં શું ચાલી રહ્યું છે ને બધી મને ખબર છે, તમે કંઈ નથી જાણતા. તારે કંઈ જ કહેવાની જરૂર નથી, બધી અમને ખબર જ છે. જાનુએ તમારા બંનેની વાત મને કરી દીધી છે. તું એકવાર અમને કહી શકતો તો પ્રકાશ ના કરો તેની જોડે સગાઈ. તું આ બધું કરતા અમારું ના વિચાર્યું? તે આપણે ભાઈબંધનું ના વિચાર્યું? ભાઈ, મારી જાનુએ સગાઈ કરી નાખી પણ મને કીધું પણ નહોતું. આ તો પ્રકાશના અંદર મેં ફોટો જોઈને મને ખબર પડી. એને એવું કર્યું તો બીજું હું શું કરું? મારા જોડે કોઈ બીજો રસ્તો નહોતો મરવા સિવાય. આ કરતા પહેલા મા બાપનું તો વિચારવું તું. અરે હા, આ તારા મા બાપે તને મરવા માટે મોટો કર્યો હતો. આ ડગલું ભર્યા પહેલા તારે એમનું વિચારવું હતું ને. અરે તારો પ્રેમ ક્યાં તને છોડીને જતો નતો રહ્યો, પણ તારે તારા મા બાપનું તો થોડું તો પણ વિચારવું હતું કે એમનું પાછળ શું છે. અરે વિરાજ, આવી તો જાનુ તને દુનિયામાં કેટલી પણ મળી જશે, એના માટે મરી ના જવાનું હોય. આ જિંદગી તારા મા બાપે તને આપેલી છે. આ દુનિયામાં મા બાપથી મોટું કોઈ નથી. ચાલ હવે ઘરે. આજ પૂજાણા હો આજ પૂજાશે હો આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેટા આજ ભગવાન છે. ઓ ભાઈઓ બેની મા બાપથી મોટું